ગોધરાની કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ સકંજો કસવામાં આવ્યો છે, ત્યારે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પાકિસ્તાન કનેક્શનને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. અસામાજિક તત્વો અને સંગઠિત ગુનેગારોને નાથવા માટે આ ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધીને કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ગેંગના કુલ 54 જેટલા ગંભીર ગુનાઓ સપાટી પર આવ્યા છે. ઝીણવટભરી તપાસ દરમિયાન ગેંગના વધુ 8 આરોપીઓના નામો ખુલ્યા હતા, જેમાંથી પોલીસે 6 નવા આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે, જેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં ગેંગનો મુખ્ય સાગરીત ખાલિદ ઉર્ફે ચકલા પોલીસના સકંજામાં આવ્યો છે. ખાલિદ સામે અગાઉથી જ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કોર્ટે ખાલિદને રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે. આરોપી ખાલિદના પાકિસ્તાન પ્રવાસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. તેના પાકિસ્તાન જવા પાછળનો હેતુ શું હતો અને કોઈ દેશ વિરોધી સંગઠન સાથે તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે અને આગામી દિવસોમાં આ ગેંગ અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જે ગોધરામાં જે રેલવે પોલીસ સ્ટેશન આવેલું છે, આમાં ગયા અક્ટોબરમાં જે અમે લોકોએ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આમાં અત્યાર સુધી ટોટલ 12 જેટલા આરોપી પકડાયા છે અને સિગ્નલ ફળિયા ગેંગના જે સભ્યો છે એમના ટોટલ 54 જેટલા ટોટલ ઓફેન્સીસ જે છે ધ્યાને લેવામાં આવેલા છે. આમાં જે લેટેસ્ટ આરોપી ખાલિદ પોસ્તી જે પકડાયેલો હતો, એને 10 દિવસના રિમાન્ડ પણ મળ્યા હતા, જે આજે રિમાન્ડ એના પૂરા થયાથી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલું છે, જેને અહીંયા વડોદરા જેલ ખાતે મોકલવામાં આવેલું છે. આમાં જ્યારે અમે તપાસ કરતા તો તપાસ અધિકારીને એવી વિગતો ધ્યાને આવેલી કે જે આરોપી ખાલિદ પોસ્તી છે એ 2018 સુધી 4 વાર જે છે પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું. તો વધુ પૂછપરછ કરતાં એવા જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ, એના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી મુરાદાબાદ જે ટ્રેન ચાલતી હતી અટારી બોર્ડરથી, આ ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા, 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં, અને ત્યાં વેચાણ પણ કરતા હતા. જો એક કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા. આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ એનો કરવામાં આવેલો હતો, જેમાં કેન્દ્ર સરકારની અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓ વગર વિગતવાર તપાસ કરવામાં આવેલી હતી. અને હમણાં અમે લોકોએ એના ફાઇનાન્શિયલ નેટવર્ક અથવા કોઈ પણ અન્ય ઇન્ટેલિજન્સ નેટવર્ક જોડે સંકળાયેલું છે અથવા એના સંપર્કમાં કોઈ એવા હોય જે એવા નેટવર્ક સંકળાયેલા હોય એની પણ અમે લોકોએ તપાસ ઊંડાણપૂર્વક કરી છે. સાહેબ, આમાં આ લોકોનો વિરુદ્ધમાં એવો કયો ખાસ ગુનો હતો કે જેમાં આ લોકો બહુ ચર્ચિત હતા? જે મેઇન તો એમના જે રેલવેમાં ગુના નોંધાયેલા છે, જે મેઇનલી રેલવેની પ્રોપર્ટી ચોરી, લૂંટ, દાળ, મારામારી, સરકારી નોકર ઉપર હુમલો અને ગૌમાંસની તસ્કરી, આ રીતના જુદા જુદા કુલ આ ટોળકી વિરુદ્ધમાં 54 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. અને જે સદુ આરોપી છે ખાલિદ પોસ્તી, એના વિરુદ્ધમાં 8 ગુનાઓમાં એની સંડોવણી અમને જોવા મળી હતી. તો આ ગુનાઓ ધ્યાન લીધા નામદાર કોર્ટ સમક્ષ જ્યારે અમે લોકોએ રજૂ કર્યા ત્યારે કોર્ટે અમે વધુ તપાસ માટે 10 દિવસની રિમાન્ડ પણ આપી હતી. એ રિમાન્ડ દરમિયાન ઘણા બધા તથ્યો અમે જાણવા મળ્યા હતા.